નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે દિવાળીપુરા કોર્ટના સજા વોરંટના આધારે નાસ્તા ફરતા કુલ 4 આરોપીઓને પકડી પાડ્યા છે। આ તમામ આરોપીઓ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના ગુનાઓમાં વોરંટ ઇસ્યુ થયા બાદ છેલ્લા 1 મહિનાથી લઈને 1 વર્ષથી ફરાર હતા। મકરપુરા પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર A.M. ગોહિલ સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે માંજલપુરના વિજયકુમાર દેસાઈ, મકરપુરાના ભૂરાભાઈ પગી અને મોહનભાઈ પટેલ તેમજ દંતેશ્વરના અક્ષય જાદવ નામના 4 આરોપીઓને પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।